ગુજરાતમાં ચોમાસાની ગતિ હવે ધીમે ધીમે તેજ બની રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે। આજે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ આગામી કેટલાક કલાકો ગુજરાતના ઘણા વિસ્તારો માટે મહત્વપૂર્ણ બની શકે છે। ખાસ કરીને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આખરે આગામી 3 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે? કયા જિલ્લાઓમાં લોકોને સાવધાન રહેવાની જરૂર છે? ખેડૂતો માટે શું છે મહત્વના સમાચાર? અને શું આ વરસાદ ચોમાસાને વધુ મજબૂત બનાવશે? આ તમામ માહિતી આજે આપણે વિગતવાર જાણીશું, તેથી વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। દિવસ દરમિયાન ગરમી અને બફારો અનુભવાયા બાદ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી આવતી ભેજયુક્ત પવનોના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધી રહી છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ સારું હોવાથી ગાજવીજવાળા વાદળો ઝડપથી વિકસિત થઈ રહ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા પડી શકે છે। રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળોની અવરજવર સતત જોવા મળી રહી છે। ઘણા વિસ્તારોમાં સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું, જ્યારે કેટલાક સ્થળોએ હળવો વરસાદ પણ નોંધાયો હતો। હવે વાત કરીએ આગામી 3 કલાકની આગાહીની। હવામાનની સ્થિતિ મુજબ આગામી કલાકોમાં વાતાવરણમાં વધુ ભેજ ઉમેરાવાની શક્યતા છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી પ્રવૃત્તિ સક્રિય બની શકે છે। કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે। ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો, ખેતીકામમાં વ્યસ્ત ખેડૂતો અને બહાર નીકળતા નાગરિકોએ સાવચેતી રાખવાની જરૂર છે। વીજળીના ચમકારા દરમિયાન વૃક્ષ નીચે આશરો લેવાનું ટાળવું જોઈએ અને સુરક્ષિત સ્થળે રહેવું જોઈએ। મિત્રો, ચોમાસાની શરૂઆતના તબક્કામાં આવા ગાજવીજવાળા વરસાદ સામાન્ય ગણાય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં વધુ વરસાદ પડવાથી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે। શહેર વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ ઉપર દબાણ વધી શકે છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। તેથી સ્થાનિક તંત્ર પણ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ મહત્વનો બની શકે છે। ઘણા વિસ્તારોમાં વાવણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અથવા શરૂ થવાની તૈયારીમાં છે। જમીનમાં ભેજનું પ્રમાણ વધવાથી પાક માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ શકે છે। કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને અન્ય ખરીફ પાકો માટે વરસાદી માહોલ લાભદાયક સાબિત થઈ શકે છે। જો કે અતિભારે વરસાદની સ્થિતિ સર્જાય તો ખેતરોમાં પાણી ભરાવાની શક્યતા રહે છે। હવામાન નિષ્ણાતો જણાવે છે કે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોવામાં આવે તો ચોમાસાની શરૂઆત દરમિયાન આવી પરિસ્થિતિ ઘણીવાર જોવા મળે છે। શરૂઆતમાં વરસાદ અનિયમિત રહે છે, પરંતુ પછી ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં વરસાદનું વિતરણ વધતું જાય છે। ગુજરાતના ઘણા જળાશયો અને ડેમો માટે પણ વરસાદી સિઝન ખૂબ મહત્વપૂર્ણ છે। શરૂઆતના વરસાદથી પાણીની આવક વધવાની આશા રહે છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ ચાલુ રહે તો પાણીની સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે। હાલમાં સૌથી મહત્વની બાબત એ છે કે લોકો અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર હવામાન માહિતી ઉપર જ વિશ્વાસ કરે। સોશિયલ મીડિયા ઉપર ફરતી અપ્રમાણિત માહિતી ગેરસમજ ઊભી કરી શકે છે। જો તમારા વિસ્તારમાં આકાશમાં ઘેરા વાદળો દેખાઈ રહ્યા હોય, પવનની ગતિ વધી રહી હોય અથવા વીજળીના ચમકારા જોવા મળી રહ્યા હોય તો જરૂરી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। મિત્રો, આગામી થોડા કલાકો દરમિયાન હવામાનની સ્થિતિમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે, તેથી બહાર જતા પહેલા સ્થાનિક હવામાનની માહિતી તપાસવી લાભદાયક રહેશે। ઘણા વિસ્તારોમાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો માટે ચોમાસાનો દરેક વરસાદ મહત્વ ધરાવે છે। વરસાદના આગમન સાથે ખેતીની આશાઓ વધુ મજબૂત બનતી જાય છે। આગામી દિવસોમાં ચોમાસું વધુ સક્રિય બનશે કે નહીં, કયા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને હવામાન વિભાગની નવી આગાહી શું કહે છે તેની માહિતી પણ અમે તમને સમયસર આપતા રહીશું। હાલમાં દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ચોમાસાની અસર વધુ જોવા મળી રહી છે। ભેજયુક્ત પવનોના કારણે વાતાવરણ અનુકૂળ બનતું જાય છે। કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની પ્રવૃત્તિ નોંધાઈ રહી છે। મધ્ય ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ફેરફાર અનુભવાઈ રહ્યો છે। દિવસ દરમિયાન ગરમી અને બફારો રહે છે, પરંતુ સાંજ અને રાત્રિના સમયે વાદળોની અવરજવર વધતી જોવા મળે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ કેટલાક સ્થળોએ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાના કારણે હવામાનમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે। આગામી દિવસોમાં અહીં પણ વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની વાત કરીએ તો અહીં પણ ઘણા વિસ્તારોમાં વાદળોની અવરજવર સતત જોવા મળી રહી છે।
કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થઈ શકે છે. મિત્રો, હવે ખેડૂતો માટે સૌથી મહત્વની માહિતી. ગુજરાતના મોટાભાગના ખેડૂતો હાલમાં ખરીફ પાકની તૈયારીઓમાં વ્યસ્ત છે. ઘણા વિસ્તારોમાં વાવણી શરૂ થઈ ગઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદનું પ્રમાણ વધવાથી જમીનમાં ભેજ વધશે અને વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે. કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, મકાઈ અને અન્ય ખરીફ પાકો માટે શરૂઆતનો વરસાદ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જો નિયમિત અંતરે વરસાદ મળતો રહેશે તો પાકના વિકાસ માટે સકારાત્મક સ્થિતિ સર્જાશે. તેમ છતાં કૃષિ નિષ્ણાતો ખેડૂતોને સલાહ આપે છે કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ખેતી સંબંધિત નિર્ણયો લેવા જોઈએ. ભારે વરસાદની સંભાવના હોય ત્યારે ખેતરમાં પાણી ન ભરાય તેની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. મિત્રો, ઘણા વિસ્તારોમાં નાના અને મધ્યમ જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ શકે છે. જો આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધશે તો ડેમ અને તળાવોની સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે. પાણીના સંગ્રહ માટે ચોમાસાની શરૂઆત ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો ગણાય છે. શહેરોની વાત કરીએ તો વરસાદી સ્થિતિ દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન વરસાદ પડતા માર્ગો પર વાહનોની અવરજવર ધીમી પડી શકે છે. તેથી મુસાફરી કરતા લોકોને સમયસર આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે. ગાજવીજ દરમિયાન કેટલીક ખાસ સાવચેતીઓ રાખવી પણ ખૂબ જરૂરી છે. ખુલ્લા મેદાનોમાં ઊભા રહેવું ટાળવું, મોબાઈલ ચાર્જિંગ દરમિયાન વીજળીવાળા તોફાનમાં બિનજરૂરી ઉપયોગ ટાળવો અને સુરક્ષિત સ્થળે રહેવું હંમેશા લાભદાયક રહે છે. મિત્રો, હવામાન એક એવી પ્રક્રિયા છે જેમાં મિનિટોમાં પણ ફેરફાર થઈ શકે છે. તેથી આગાહીને સંભાવના તરીકે જ જોવી જોઈએ. કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ હોઈ શકે છે તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ ન પણ પડે. આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની ગતિ ઉપર સૌની નજર રહેશે. હવામાન નિષ્ણાતો માને છે કે જો ભેજયુક્ત પવનોનો પ્રવાહ સતત ચાલુ રહેશે તો વરસાદી પ્રવૃત્તિ વધુ મજબૂત બની શકે છે. રાજ્યના લાખો ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે વરસાદની સ્થિતિ ખૂબ મહત્વ ધરાવે છે. પાણી, ખેતી અને પર્યાવરણ માટે ચોમાસું જીવનદાયી ગણાય છે. મિત્રો, વરસાદી સિઝન દરમિયાન સૌથી મહત્વની બાબત છે સાવચેતી અને સાચી માહિતી. કોઈપણ અફવા કે અપ્રમાણિત સંદેશા ઉપર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર માહિતીનો જ આધાર રાખવો જોઈએ. આગામી કલાકોમાં હવામાનની સ્થિતિ કેવી રહે છે, કયા વિસ્તારોમાં વરસાદ નોંધાય છે અને ચોમાસાની ગતિમાં શું ફેરફાર થાય છે તેની સતત માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. જો તમારા વિસ્તારમાં હાલમાં વાદળછાયું વાતાવરણ હોય અથવા વરસાદ શરૂ થયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા વિસ્તારની માહિતી અન્ય દર્શકો માટે પણ ઉપયોગી બની શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.